અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના અડાજણ ખાતે દેવી પૂજક સમાજના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતમાં યુવાનની હત્યા કરાઈ હતી। સુરતના અડાજણ વિસ્તારમાં દેવી પૂજક સમાજના યુવાનની જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હતી। અંગત અદાવતમાં દેવી પૂજક સમાજના યુવાનની રવિ અને રાજુ નામના ઈસમોએ હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા છે। હત્યાની ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને તપાસ હાથ ધરી છે। મારું નામ દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજક છે। હું રહેવાસી સુરતનો છું। પહેલા રહેવાસી સુરેન્દ્રનગર ગામ વઢવાણ લીમડી અને રહેવાસી સુરતનો છું। 15 થી 20 વર્ષ થઈ ગયા મારે અહીંયા। મારી યારે મારા ભાઈ જેવી ઘટના બનેલી છે। તો એ લોકોએ અમે લોકોએ અમારી નાતમાં એક હામી બેસાડેલી કે આ વસ્તુ કોઈ કરવા જાય, મારા તલક વાત હતી કે આ વસ્તુ કરવા જાય તો એનું આપણે આ લોકોને દંડ આપવાનો। તો એ દંડ કેવો હતો? 20,000 રૂપિયા એ લોકોને 6 મહિના માટે અમે આપેલા। તો 6 મહિના ચાલ્યા ગયા, અમે એવો કદમ કોઈ ઉપાડેલો નહીં। તો આ લોકો મારા ભાઈએ પછી 12 મહિના પછી આ ઘટના પાછી ઘટી તો મારો ભાઈ ચાલ્યો ગયો લઈને, એને થઈ ગયા 8 થી 9 મહિના। 9 મહિના પછી એ લોકો રોજ મને કહેવા આવતો તેમનો ઘરવાળો એમની બૈરીનો કે મારી બૈરી ગોતી લાવો તો ગોતીને લાવ્યા મારા ભાઈ લોકો। ગોતીને સૌરાષ્ટ્રથી લઈને અહીંયા લાવ્યા સુરત લાવીને એમને કીધું કે હાલો તમારા હાથો તમારો માણસ, તો એ કે આ માણસ તમારે જોઈએ નહીં, તમે લઈને જાઓ। આ બધી ઘટના ઘટી ત્યાં કોસાડ અમરોલી આવસમાં। તો એ લોકો કે તમે 5 લાખ રૂપિયા આપો, 5 લાખ દંડ એ લોકોનો દંડ અને 2,51,000 જે સમાજ જે અમારા વાઘરી સમાજમાં દેવી પૂજક સમાજમાં છે ને, હલકટમાં છે ને કૂતરા એ લોકો માંગે છે અમારી પાસે। મારા ભાઈ તથા એ બી દેવાનું હા પાડ્યું તો ભાઈ મારા ભાઈ માથે દીવ હત્યા કરી નાખી સાહેબ। હત્યા અહીંયા રાજુભાઈ દેવી પૂજક, રવિભાઈ દેવી પૂજક એના છોકરાએ, રાજુભાઈ ભુરિયાભાઈ દેવી પૂજક એના છોકરાએ, એનો જમાઈ અને મેન માણસ છે હરેશ, અને એમાં 3 જણ બીજા જોડાયેલા છે। એક છે એ તમને હું નામ બતાવું, એ માણસનું નામ હવે હેમુભાઈ છે, અને એક છે પછી બીજા છે એમનું નામ તો મને રાત્રે એ લોકો જહાંગીરાબાદ લઈ ગયેલા। જહાંગીરાબાદ જે એસએમસી કોટેજ મોદી આવાસ નવા બનેલા છે, 11મા માળે મને ઘર પાસ થયું છે, એના હામો ઘટના ઘટેલી છે। એની બાજુમાં એ લોકો દારૂનો અડ્ડો અકાવતા હતા। એ દારૂનો અડ્ડો હજી બી ચાલે જ છે। એ દારૂના અડ્ડાની બાજુમાં જે નહેર છે એના ઉપર મારા ભાઈને ઘા કરી ડુબાડ્યો, માર્યો, ઢોર માર્યા। પોલીસને અમે તાબી નથી ગયો, પેલા પોલીસ ચોકી અડાજણ ગંગેશ્વર મહાદેવ એના 5 જણ 6 જણ બેસેલા, એ લોકોને મને ગાળી આપી। એ 5 જણ બેસેલા, એમાં એક જણ તો આટલામાં હતા, એ મને દેખાતા નથી, હું તમને કહું। હા, પોલીસ વાળા કે ચૂંટ મારીનો અહીંયા હું આવો છો, એ કેસ તમને અહીંયા લાગે કે અહીંયા નહીં લાગે કે જહાંગીરપુરા છે। જહાંગીરપુરા કેટલા હું રહું છું અડાજણમાં, અહીંયા ગંગેશ્વર મહાદેવ રહું છું, મારો કેસ તા કેમ લાગે જહાંગીરપુરા? મારો રવતા લાગે ને વિસ્તારમાં સાહેબ। તો એ લોકોએ મારો કેસ લીધો ને કમ્પ્લેટ એ કે 100 નંબરમાં કમ્પ્લેટ કરતો, 100 નંબરમાં કમ્પ્લેટ કર્યો તો 100 નંબરમાં એક રાંદલવાળા આવ્યા, એક ગંગેશ્વર મહાદેવ વાળી જીપ આવી અને એક જહાંગીરાબાદની આવી। 3 જીપ આવી, ખાલી એકવાર કઈ કર્યું ને, ખાલી પૂછતાછ કરી। મારા કાકાનો છોકરો અમદાવાદ છે પીઆઈ, એને મેં ફોન કર્યો કે આ લોકો જવાબ નથી આપતા, એની તથા એની હારે વાત કરી, એ લોકોએ કઈ જવાબ નહીં આપ્યો। હવના રસ્તે સૌ ચાલ્યા ગયા, કોઈ કાર્યવાહી કરી નથી સાહેબ। હવે આ સાહેબ કહે છે કે 2 જણ 3 જણ એસએમસીમાં ગયેલા, હું કર્યું સીઆઈડી વાળાએ મને નથી ખબર, એ ઘટના ઘટેલી છે।